જય ખુખારમાં મેલડી તમારી કુળદેવી કેવી માનતા રાખવાથી તમારા કામ કરશે એ આ વિડીયોમાં આપણે જોઈશું. જય ખુખારમાં મેલડી. કે માં અનાજ ના ખાઉં 6 મહિના, આજનો ત્યાગ કરી દઉં, ચંપલ ના પહેરું, બાલ ના કપાવું, દાઢી ના કરું. હું મેલડી તો સુધી કહું છું, મારી કોઈ એવી માનતા રાખવાની જરૂર નહીં કે ચંપલ નહીં પહેરું, અનાજ નહીં ખાઉં. હું માતા તો એ છું કે શાંતિ ખાઈ પી અને મજા કરીને મારી ભક્તિ કરો. જો કદાચ એમાં કદાચ પાછું પડે ને હું મેલડી તો મારું નામ મેલડી મટી જાય. ખાઈ પીને મોજ કરીને ભક્તિ કરો. તમે ભૂખ્યા રહો છો, દેવી શક્તિને ગમે? ગમે ખરું? ના ગમે. કોઈ દેવી શક્તિ ના ગમે. પણ તે કઈ આવી સંકલ્પ નહીં કરવાનો. સંકલ્પ કરશો તો તૂટશે. તમારું મન થાય કે આ દીવો કરવો છે તો કરો. તમારું મન બીજે દાડો કદાચ દીવો કરો અને આળસ આવે ને તો માતા જોજે, આળસ આવો છો, મારો ભાવ એવો નહીં, મારો તો રોજ તારા 2 ટાઈમ દીવા કરવા, અખંડ દીવા કરવા, 24 કલાક તારી ભક્તિ કરીશ, પણ માં આ આળસ આવો છો જોજે. એવી રોજ આવી બધી પ્રાર્થનાઓ કરે ને, આ બધી માગણીઓ મૂકીને તમારી માતા ધીરે 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 તમને શુદ્ધ કરીને ભક્તિ લાયક બનાવી દેશે ને, એ દર બધી જગ્યાએ તમને માતાને ભગવાન જ દેખાશે. બધા માણસોમાં ભગવાન દેખાશે, બધા જીવોમાં ભગવાન દેખાશે. એટલે તમારી અંદર ઓટોમેટિક દયા ભાવના આવી જશે કે કોઈ દુખિયારું આવ્યું છે ને તો તમારે જો 50 હશે ને તો તમને 50 દાન કરવાનું મન થઈ જશે કે લે ભલે 50 તો 50 લઈ જા. આવાના દેવી શક્તિ સંગ કરે. આ તો બધાને પોતપોતાનું કરવું છે. અનાજ હોય ને ઘરમાં તો હંગરીને મૂકી રાખશે, હળી જાય ને ઈયરો પડે ને તાર ચારીને કોકને ક્યાં વાલ દો. તો ભગવાને સિસ્ટમ એટલે જ મૂકી છે કે જો અનાજમાં જીવાતો ના મેલી હોત ને તો આવા માણસો છે ને આ પૈસાના ઢગલા કરીને રાખે છે ને, મોટા મોટા ગોડાઉનો ભરીને હંતારીને રાખે છે ને, પેલાના બધાએ બેંકો ભરીને રાખે છે ને, એવી રીતે અનાજોની બેંક હોત. પણ ભગવાનનો એક ઉદ્દેશ્ય હંમેશા, ભગવાન માટે દરેક જીવ જંતુ એના માટે એના દીકરા છે, એના અંશ છે, એ બધા માટે હરખો ભાવ રાખે છે. ચાહે કીડી હોય, ચાહે હાથી હોય, જાનવરો હોય, પશુ હોય, ચાહે મનુષ્ય હોય, એને કોને બધા હરખા. દેવી શક્તિ નહીં, તે પશુ પક્ષી બધા એના માટે હરખા. તો ભગવાનનો ઉદ્દેશ છે કે કીડીને કણ અને હાથીને મણ મળવું જોઈએ. તો કદાચ તમારા ઘેર માતાની કૃપાથી જો કદાચ આવી રીતે અનાજ આવતું હોય તો થોડું છે ને દાન કરો ને, કોઈ દુખિયારાને, કોઈ ભૂખ્યાને, કોઈ નોંધારાને. તો છે ને આ તમે ભગવાનના ઉદ્દેશમાં એક સત્કાર્ય કર્યું કહેવાય. આમાં તમારી કુળદેવી એટલી બધી પ્રસન્ન થઈ જશે ને કે તમારે ચોય દુનિયામાં ચોય ખોરવાની ભટકવાની જરૂર નહીં પડે. ભળ્યા ભંડાર રહેશે. તમે થાકી જશો, ખાઈ ખાઈને થાકી જશો, ઢોરી ઢોરીને થાકી જશો ને તો એ કોઈ દર જગતમાં પતવા ના દે, એનો માતા કહેવાય. પણ આજ તો બધાને પોતપોતાનું કરવું છે. સેવા કરવી નહીં, સેવા લેવી જ છે. બસ મારી સેવા કરો, મારા હાલ કરવી. દુઃખ પડે ને તાર મારા પારે આવ, માડી આટલાની સેવા કરી દઈશ, આ કરી દઈશ. અરે ના મેર પડ્યા તો હું તમારો ભાવ જોઉં છું. અંદરનો ભાવ હશે ને તો કોઈ માગણી વગર હું પૂરું કરી આલું છું. પણ મારા આ જ ઉદ્દેશ છે કે બધા મારા બોલવાથી જો ખાલી તમારા ઘરના આજુબાજુમાં રહેતા પશુ પક્ષી, નાની કીડી સુધી જો કદાચ એને કણ મળશે ને એમાં મારા જેવી મેલડી રાજી રહે. સમ બધા જીવોનું રક્ષણ કરે, એનું નામ દેવી શક્તિ કહેવાય. વાત તો રક્ષણ તો એક બાજુ રહ્યું, ચો બધા આખો સંસાર જોતો ખરા એકબીજાનું જોઈ 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 જોઈ. આ તો નવું લાયા પાછું કે માંસ મટન નહીં ખાતા, અમે ઈંડા ખાઈએ છીએ, વેજીટેરિયન આવે. તમારા બાપાએ કાઢ્યા વેજીટેરિયન? હા શું ખોટું? તો આ બધા તર્ક બુદ્ધિ વાપરીને તમારી બુદ્ધિ ના દોડાડશો. ભગવાન ગોડો નહીં, માતા ગોડી નહીં, અને બધી ખબર છે. રાક્ષસ જેવી પ્રવૃત્તિ એક નહીં ચલાવો, એક નહીં ચલાવો, એટલું યાદ રાખજો. કદાચ થતી હોય ને તમારા કોઈ પૂર્વ અભ્યાસના કારણે, પહેલા જે તે અત્યાર સુધી તમે 35-40 વર્ષની ઉંમર હોય, તમે 35-40 વર્ષ સુધી ખરાબ જ બધું કર્યું છે, ખરાબ જ વિચાર કર્યા છે, વર્તનોય ખરાબ રાખ્યા, સ્વભાવોય ખરાબ રાખ્યો છે. હવે તમે માતા નવી નવી ભક્તિ કરો ને એક દાડામાં સુધરવા માંગો ના સુધરાય. એના માટે અભ્યાસ કરવો પડે. રોજ છે ને રોજ માતાના આવા મારા જેવી માતાનું પ્રવચન હોય,
માતાને કોઈ ગીત હોય, ગરબા હોય કે કોઈ ભગવાનનું ભજન હોય, એવું ભજનમાં છે ને મન લગાવવું પડે, તારે આ શુદ્ધિકરણ થશે. એમને એમ થશે? તમારી આ આંખોથી જોવા માંગતા હોય ને મને, તો આ આંખોથી તો ચૂંદડી દેખાશે, મારો દીકરો દેખાશે, આ ગાદી દેખાશે, બીજું દેખાશે નહીં. પણ જો જોવી હોય ને માતાને, તો તમારા મનની આંખોથી, અંતરચક્ષુથી મન માતાને જોઈ શકો છો. જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને એમના વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા હતા. તારે ભગવાનનું રૂપ જોઈ શક્યો અર્જુન. એવી રીતે કદાચ દેવી શક્તિ શું છે ને એનો અનુભવ કરવો હોય તો અંતરચક્ષુથી થાય. એવી રીતે દેવી શક્તિ પ્રમાણ પૂરે કે તમે કોણ એ કરી દે, બુખાર મેળી હોય મારું આ કામ કરી દે, લાય કરું લે, મારી મરજી. તમે ભાવ ને શ્રદ્ધા હોય તો બધાનું કરું. નમ્રતાથી મન કે એ માં, કોઈ દીકરો હોય કોઈ દીકરી હોય કે માં આશા રાખીને તારા પારે આવ્યો છું, માં મારા ઘરમાં બહુ દુઃખ છે, બહુ કકરાટ કંકાસ છે, માં પૈસાની બચત નહીં થતી, ઘરમાં ખૂબ બીમારીઓ છે, માં શું કરીએ, બધી જગ્યાએ ભટકી ભટકીને થાક્યા છે. એવી નમ્રતાથી ને આમ દુઃખની વેદનાથી ખાલી આમ બે હાથ જોડીને કોઈ ભાવિક ભક્ત ખાલી ઘેર બેઠા એ વિડીયોમાં જોઈને કહે છે ને, તો એ સેકન્ડે કહેતા કહેતા તો બાજુમાં ઊભી હોય, એ વિડીયો જોતો હોય ને તો એની બાજુમાં ઊભી હોય અને એના ઘેર જઈને બધું ફેદી આવું શું છે ને શું નહીં. પણ હજારો ગુના હોય, ઘરમાં પવિત્રતા ના જળવાતી હોય. હું વિચારું કે આના ઘરમાં પવિત્રતા નહીં રહેતી, રહેણી કહેણી નહીં રહેતી, દેવી શક્તિ ચોથી રે લક્ષ્મી ક્યાં ટકે? જ્યાં ચોખ્ખાઈ પવિત્રતા હોય. તમારા ઘરમાં એવી પવિત્રતા તો રાખવી પડે કે નહીં? આ બધી રહેણી કહેણી બધી તૂટી ગયું છે ને, એટલે આ દેવી શક્તિ છે ને બધાથી દૂર થાય છે, ભક્તિભાવ ઓછો થાય છે. પણ મેં દરેકને આવા કાળા કળિયુગમાં ઉદ્ધાર કરવા માટે આ બધું રહેણી કહેણી, નીતિ નિયમ, જ્ઞાન બાન હું જે બોલીશ ને એ બધું એમ જ આવી જશે. દરેકને એક રામ નામ રૂપી ધન આલ્યું છે. મારા દીકરાને જોડે, મારી રોમવાળી મેલડી જોડે જે તે સત્સન, જે તે તેજ છે એ બધું મારા રામ નામથી છે, મારા રામ નામથી જ છે. એ બધું જ તેજ, બધું જ સત મારા દીકરાએ રામ નામ રૂપી ધન એના હૃદયમાં રાખ્યું. અને બસ એને એક જ સહારો આલ્યો કે રોમનું નામ જપે રાખ. રોમનું નામ જપતા જપતા તારા આ જન્મના નહીં પણ પૂર્વ જન્મો જન્મના પાપ કર્મ ધોવાઈ જશે. એવી રીતે તમારી માતાઓ મારા સાનિધ્યમ લાવી અને આ રોમ નામ રૂપી ધન આલ્યું છે. આ કળિયુગમાં એક જ આશરો ને એક જ આધાર નામ, એ બધી જગ્યાએ આજ મહિમા જોવા મળે છે. નામની વિશેષતા, મહાનતા કે નામ જપ સિવાય આ કળિયુગમાં કશું જ નથી. તમે હવન કરો, વિધિ કરો, જે તપ કરો, એ કોઈ ફળ પ્રદાન કળિયુગમાં નહીં થાય. પણ એક ખાલી ભગવાનનું નામ, તમે રામનું લેતા હોય તોય ભલે, કૃષ્ણનું લેતા હોય તોય ભલે, તમને જે મન ફાવે, તમારી માતાનું લેતા હોય તોય ભલે. એનું કારણ છે કે છે ને મેં કયા ટાઈમે, કયા સમયે, કયા ચોઘડિયામાં ધીરે 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 કરતાં 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 મેં ભક્તિ લાયક, તમારી માતાની ભક્તિ કરવા લાયક મેં ક્યારે બનાવી દીધા એ તમને હજુ ખબર નહીં. આ તમારી માં તમારું કામ કરે ના કરે પણ તમને પૂજવાનો આનંદ થતો હશે. ભલે માં અમે દીવા કરીએ છીએ, કામ ભલે ના થતું, પણ માં તું અમારી માં છું, અમે તારા દીકરા છીએ, બસ આમ જ રહો. સુખ દુઃખ તો છે ને આવતું જતું રહે. સંસારનું નામ શું? પરિવર્તનશીલ. ઋતુ બદલાય છે ને, શિયાળો, ઉનાળો, ચોમાસું, એમ તમારે બધી વસ્તુ સંસારની જો પરિવર્તનશીલ છે. બધી વસ્તુ બદલાય છે ને. જેમ 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 સમયનું આમ પોટો ફરતો જાય છે ને, કાળ ચોઘર્યું, કાળ ચક્ર, આ ચક્ર ફરતું જાય છે ને, એમ બધી વસ્તુ પરિવર્તન થાય છે ને. તો આ સુખ દુઃખ ને જીવનનો એક પરિવર્તનશીલ છે. સુખમાં અભિમાન નહીં કરવું અને દુઃખમાં રોવું નહીં. બસ આ નિયમ પકડી રાખો. તમારી માતાને
તમારા કર્મો અનુસાર જે પ્રારબ્ધમાં લખ્યું હશે એ તો તમે ગમે તેવી માતાના હાથમાં હથેળી પર દીવા કરશો એ ભોગવવું પડશે. અમુક તો હું આટલી માતાની ભક્તિ કરું છું તોય મારા ઘરમાં દુઃખ. અરે તે જેટલા કર્મો કર્યા હતા તું ભેદ તો ખરો. કોઈ અંતરદ્રષ્ટિથી શાંતિથી એકાંતમાં બેન વિચાર તો ખરો મેં કેટલાનું ખોટું કર્યું, શું કર્યું છે. તરત જવાબ મળશે કે આના કારણે ભોગવવું પડે. પુણ્ય કર્યું હોય તેના ફળ સ્વરૂપ તમને સુખ મળે, અને ખોટું કર્મ કર્યું હોય, પાપ કર્યું હોય તેના ફળ સ્વરૂપ તમને દુઃખ મળે. તો આ પાપ પુણ્યના લેખાજોખામાં છે ને સુખ દુઃખ દરેકના જીવનમાં આવતું જ રહે, પરિવર્તન થતું જ રહે. આજે સુખ છે ને તો કાલ દુઃખ આવશે, આજે દુઃખ છે તો કાલ સુખ આવશે. અને સુખ છે ને સમય વગર નહીં આવે. ચાહે મારા જેવી 500 માતાઓને પૂજો, કે હાથની હથેળી પર દીવા કરો, કે મોટા મોટા ધોમે હેરતા પગપાળા યાત્રા કરી આવો, કે ગમે તેટલું કરે પણ તમારો સમય નિર્ધારિત છે. જે પ્રારબ્ધમાં લખ્યું છે એ પ્રમાણ તમારે વેઠવું પડશે ને પડશે. આ ભગવાનનો સિદ્ધાંત છે. જેવી પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિમાં રહી તમારી માની ભક્તિ ચાલુ જ રાખજો, એનો છેડો પકડી જ રાખજો. એવી મારી વિનંતી છે તમને. વિનંતી કરીને કહું છું, મારા જેવી માતા મળે ના મળે, કે જે પોતાનું મહત્વ નહીં પણ હંમેશા તમારી કુળદેવીનું મહત્વ આલે છે, તમારી પેઢીઓની માતાનું મહત્વ આલે છે. મારા જેવી મેલડી તમારા ઘેરે હશે એ તમારા માટે એટલી જ છે. દુઃખ છે તો 100% સુખ આવશે ને આવશે. અને નહીં આવે ને તો ગમે તેવા તમારા કર્મો હશે ને તમારા મગજમાં વસીને તમને પૂનદાન કરાવડાવીને ગમે તે સેવા કરાવડાવીને ઓટોમેટિક તમને એ પાપ તમારા ધોવડાવી દઈશ. ગમે તે રીતે ગમે તે કારણે. કંઈક ભાવિક ભક્તો માં શું કરીએ, માં અમે દુઃખી છે, માં દુઃખી છે. અરે તો દુઃખ તો કોણ દુઃખી નહીં કહો, આખું જગત દુઃખી છે. પણ દુઃખમાં હવે તમે રોવો તો રોવાનો મતલબ શું થાય? તમને શંકા છે કે મારું કોઈ સાંભળતું નહીં. પણ જો તમે રોયા